હરિહર આશ્રમ ખાતે શ્રી ગુલાબદાસ બાપુની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી। અવારનવાર આવતા અને અમને લોકોને લાવતા। આજે એમની 15મી પુણ્યતિથિ છે। એના સંદર્ભે અહીંયા સિહોર ગામ તથા આજુબાજુના ગામના લોકો, શાળાના બાળકો બધા પ્રસાદી લેવા માટે આવ્યા છે। તો તમે જોઈ શકો છો કે આ જગ્યા અમારા વર્ષો જૂના અમે નાનપણની અમારી યાદો આમાં વસેલી છે। આ જે આંબા તમને દેખાય છે ત્યારે એટલા નાના હતા ત્યારે અમે આવતા અને આ આંબાની કેરીઓ અમે ખૂબ ખાધી છે। બાપુએ અમને બહુ સરસ આંબા પણ આપેલા છે, કેરીઓ આપેલી છે, પાકી કાચી પ્રેમથી આપેલી છે પ્રસાદ સ્વરૂપ। જાંબુનું એક ઝાડ હતું જ્યાં કહેવાય ને કે બહુ સરસ જાંબુ મીઠા એવા હતા। હું જનરલી ખાતી નહીં પણ અહીંના જાંબુ અમને બહુ ભાવતા એટલે બાપુ અમને આપતા। भूषण मृगधरां वंदे पशूनापतिं वंदे सूर्य शशांकवननयनं वंदे मुकुंद प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवां शंकरं नमः पार्वती पते हर हर नहीं અહીંથી લઉં કા बोला वो मैं काम तबियत ठीक नहीं हो गया इसीलिए तो हमने पूछा आपसे हरिहर ओम नमो नारायण। आज श्री गुलाबदास बापू जे वर्षोथी अहींया घणा वर्षोथी तप करी रह्या हता, आज एमनी तिथि होवाथी समग्र सिहोर अने आजुबाजुना गामडाना विस्ताરના લોકો आज आ तिथि
નિમિત્તે બાપુની પ્રસાદી અને બાપુનું ધ્યાન ધરવા અહીંયા સૌ ભક્તોજનો પધાર્યા છે. એ બદલ બાપુને ખૂબ ખૂબ આશીર્વાદ મેળવી અને શિવની પાવના ધરતીને પુણ્ય અને ઉજાગર કરી અને આ આશ્રમનું નિર્માણ કર્યા શ્રી બાપુ અને ભક્તજનો સૌ બાપુ તરફથી આભાર માને છે. હરિહર. હરિહર. આજે ગુલાબદાસ બાપુની 15મી પૂર્ણતિથિ નિમિત્તે અહીંયા ભંડારાનું દર વખતેની જેમ આયોજન કરેલું છે. તો આજુબાજુના ગામડાથી બધા ભક્તો અત્યારે પ્રસાદી પ્લસ ભૂદેવો અહીંયા દર વખતેની જેમ સ્કૂલના છોકરાઓ આવી બધી સ્કૂલના છોકરાઓ પ્રવૃત્તિઓ બધી ઘણી બધી સેવાના કાર્ય ચાલુ હોય છે અહીંયા. તો અત્યારે 15મી પૂર્ણતિથિ નિમિત્તે ગુલાબદાસ બાપુનો અત્યારે ભંડારો છે. તો બધા પ્રસાદી લેવા અને અહીંયા ભાવ દર્શન કરવા, બાપુની સમાધિના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં અત્યારે ભેગા થયા. ત્યારે બધાને હરિહર.